ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 20/6/2026. વાવણીનો સમય દિવસે દિવસે નજીક આવી રહ્યો છે. આગાહીકારોના અનુમાન છે કે ભાઈ 25 તારીખથી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના બધા જ લગભગ બધા વિસ્તારોની અંદરમાં વાવણી લાયક વરસાદ પડી જશે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે સમય થઈ ગયો છે એટલે વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય. ચર્ચા આજે આપણે કેવા મુદ્દા ઉપર કરવાની છે કે જેને આગોતરા વાવેતર કર્યા છે, ખાસ કરીને મગફળીના પાકના વાવેતર, તો એની અંદર ઘણા બધા મિત્રો વિચારી રહ્યા છે કે ઘણા બધા મિત્રો તૈયારી પણ કરી રહ્યા છે અને ઘણા બધા મિત્રો જે છે એનો ઉપયોગ પણ કરવાનું શરૂ કરી દીધો છે. તો એવી વાત જે છે એ છે દવાનો છંટકાવ, દવાનો ડોઝ. તો આજે આપણે પણ એના વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ મગફળીના પાકના મહિના દિવસનો પાક થઈ ગયો છે તો એમાં દવાનો છંટકાવ શું કરવો, એની ચોક્કસથી આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો, હવે આજે આપણે ચર્ચા કરશું એવી કે ભાઈ મગફળીના પાકનો વાવેતર કરી દીધા છે, મહિના દિવસનો પાક થઈ ગયો છે કે 40 દિવસનો, 30 કે 40 દિવસનો પાક થઈ ગયો છે અને તમે વિચારો છો કે ભાઈ આપણે દવાનો છંટકાવ કરી દઈએ. અને ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ એવી જાહેરાતો થાય છે કે ભાઈ આનો હવે અત્યારે ઈયળની નાખી દેવાય, એક ફૂગનાશક નાખી દેવાય, એક હોર્મોન્સ ખાતર નાખી દેવાય, એક અથવા ફાલની દવા નાખી દેવાય. મારી અંગત ભલામણ છે ત્યાં સુધી મગફળીના પાકની અંદર શરૂઆતના ગાળાથી 40 થી 45 દિવસ સુધી એકય દવાનો છંટકાવ કરાય નહીં. આ એક ખાસ ખેડૂત મિત્રો મગજમાં રાખજો, ખોટો કોઈ જાતનો ખર્ચો કરતા નહીં. અત્યારે નોર્મલ દેખાય છે ઈયળ, તો અત્યારે મગફળીના પાકને ઈયળ કોઈ જાતની નુકસાન કરે નહીં. ઈયળ ક્યારે નુકસાન કરે કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય અથવા ડોડવાનું બંધારણ થતું હોય, સૂયા બેસતા હોય, એ સમયગાળે જો ઈયળનો એટેક આવે ને ત્યારે કંટ્રોલ કરવામાં ન આવે તો ફૂલની સંખ્યામાં ઘટાડો થઈ જાય, એટલે કે ફૂલ ખાઈ જાય છે અથવા જે છે ડોડવાનું બંધારણ થતું હોય તો એ ડોડવું પણ લશ્કરી ઈયળ જે છે એ ખાઈ જતું હોય છે. તો એ સમયગાળે ઈયળ નુકસાન કરે, અત્યારે કોઈ જાતની નુકસાન કરતી નથી. બીજા નંબરમાં કે આપણે ભલામણ કરીએ છીએ વારંવાર કે ભાઈ તમારે બીજ માવજત કરવી, સારી બીજ માવજત કરવી, એટલે કે કવર કોમ્બો છે કે આવું કોઈ પણ, તો તમે બીજ માવજત કરો છો તો આની અંદર 40 કે 45 દિવસ સુધી રોગ મુક્ત છોડ રહે. જમીનની અંદર થતા જે છે બેક્ટેરિયલ પ્રવાહ છે કે અથવા પછી મુંડા છે કે ઉદય છે કે કૃમિ છે કે પછી ફંગસ છે, કાળી ફૂગ છે, બધું કંટ્રોલ જો નથી કરતું હોય તો તમારે અત્યારે 40 દિવસ સુધી કોઈ જાતનો ખર્ચો કરવો નહીં. કેમ કે જમીનની અંદર પણ એની કંઈક લિમિટ હોય. તમે ઉપર એની અંદર કેમિકલો નાખ્યા રાખશો તો જમીનની ફળદ્રુપતા રહેશે નહીં અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. એટલે અત્યારે કોઈ જાતની જરૂર નથી. અને ખાસ કરી અને અત્યારે ઘણા બધા એવા મિત્રો વિચારતા હોય કે ભાઈ અમારે તો પાણીની વ્યવસ્થા છે, પિયત આપ્યું છે અને દવાનો છંટકાવ કરવો છે. જો જેને ઓરવીને વાવેતર કરી દીધું છે ને ઘણા બધા મિત્રો પછી મૂકી દીધું છે કે પિયત નથી આપ્યું, એટલે કે માંડવી અત્યારે પાણીની પિયતની જરૂર છે, એની અંદર જો તમે છંટકાવ કરશો તો જે છે ઉપર ડાઘા પડી જશે, બર્નિંગ ઇફેક્ટ આવશે. શું કામ? એને કે એક તો એને ભેજની પાણીની જરૂર છે, બીજા નંબરમાં ઉપરથી તમે દવાનો છંટકાવ દો છો તો એ કંટ્રોલ કરી શકે નહીં, એટલે ઉપર ટપકી પડી જશે, ડાઘા પડી જશે અને છોડમાં એની ગ્રીનરી આખી ચેન્જ થઈ જશે, એટલે કે ટ્રેસમાં આવી જશે, છોડ તણાવમાં આવી જશે, બરાબર. એટલે એ નુકસાન કરશે. ઘણા બધા મિત્રો કે અમે તો પિયત આપ્યું છે, હજી પિયત આપ્યું છે ને હવે ઈયળ દેખાય છે, છંટકાવ કરવો છે. હવામાં જ્યાં સુધી ભેજ ન આવે, વાતાવરણમાં જ્યાં સુધી ભેજ ન હોય અને જમીનમાં જ્યાં સુધી ભેજ ન હોય, આ બે ભેજનું કોમ્બિનેશન ન થાય ત્યાં સુધી છોડનો વૃદ્ધિ વિકાસ પૂરતી રીતે થઈ શકે નહીં. આ એક ખેડૂત મિત્રોને ખાસ કાળજી રાખવાની. કેમ કે આપણે તમને સામાન્ય ઉદાહરણ આપું, તમે ઉનાળે વાવેતર કરો છો મગફળીના પાકના, તો તમારે વૃદ્ધિ રોકવાની દવા વધીને એકવાર મારવી પડે. ચોમાસે વાવેતર કરો છો તો 2 થી 3 વાર તમે મારો છો, છતાંય વલ રોકાતું જ નથી, કંટ્રોલ થતો જ નથી અને હાઈટ વધતી જાય છે. શું કામ? વાતાવરણમાં એને પૂરતી રીતે ભેજ મળી રહે છે, એટલા માટે એને વૃદ્ધિ વિકાસ પૂરી રીતે થઈ જાય છે. એટલે અત્યારે જો તમે કંઈક દવાનો આપો છો, તમે ડોઝ આપો છો, છંટકાવ કરો છો તો એ કોઈ જાતની ફાયદો થશે નહીં, ઉલટાનું બર્નિંગ ઇફેક્ટ આવશે. એટલે અત્યારે દવાનો છંટકાવ કરવાનો નથી. એ ખેડૂત મિત્રોએ ખાસ કાળજી લેવાની છે. એટલે 45 દિવસ સુધી કોઈ જાતનો એમાં રોગ આવતો નથી, ઈયળ સિવાય દૂસરા પ્રકારની જીવાત નથી આવતી કે જમીનમાં કોઈ જાતની એને રોગ અસર કરતો નથી. એટલે ખાસ અત્યારે 45 દિવસ સુધી કોઈ જાતની જરૂર નથી. અને ફૂગનો પણ આપણે પટ આપી દઈએ છીએ તો ઉપરથી ફૂગનાશકની પણ જરૂરત રહેતી નથી. પાયો જો મજબૂત કરવો હોય તો પાયાની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા 1 એકરમાં 4 કિલો તમે વાપરી દો, એટલે તમારે જે છે પાયામાં
પૂરતી રીતે એને પોષણ મળી જાય છે અને બીજ માવજત કરી દીધું હોય, આ બે વસ્તુ વ્યવસ્થિત રીતે થઈ ગઈ હોય તો એની અંદર બીજી કોઈ જાતની જરૂરત રહેતી નથી. એટલે ખાસ કાળજી રાખી અને અત્યારે કોઈ ખોટા ખર્ચા નથી કરવાના. ખર્ચા તો ઠીક છે પણ નુકસાન થાય, ફાયદો ન થાય આવું કામ નહીં કરી અને ખેડૂત મિત્રોએ આગળની જે છે સિઝનમાં સારામાં સારું ઉત્પાદન મળે એવા પ્રયત્નો સાથે આપણે વરસાદ થયા પછી ચોક્કસથી માહિતી આપશું કે ભાઈ હવે જરૂરત છે જેને 50 દિવસ આસપાસની મગફળી થવા આવી છે, 45 દિવસની, એને શું માવજત કરવી એની સંપૂર્ણ માહિતી આપશું. તો અત્યારે બસ આટલું જ. આ બધી વસ્તુની જે ભલામણ કરીએ છીએ જેમ કે કવર કોમ્બો છે, યુનિટીનું આવે છે, રૂટમેક્સ અલ્ટ્રા, આ બધું તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા રૂબરૂ વિઝિટ કરી શકો છો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.